તો આ તરફ ભાજપ પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતે પણ કેજરીવાલ પર વાકપ્રહાર કરતા કહ્યું હતું કે જો કેજરીવાલે કોઈ ગુનો નથી કર્યો તો ઈડી સમક્ષ હાજર કેમ નથી થતા। अरविंद केजरीवाल एक समय में એવું કહ્યું હતું કે આખા દિલ્હીમાં શીલા દીક્ષિતજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી। સ્વર્ગીય શીલા દીક્ષિતજીએ કોંગ્રેસે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। આજે એની સાથે જ ઇન્ડી ગઠબંધનમાં છે જેના ઉપર ભ્રષ્ટાચારોના આક્ષેપ કરતા હતા। એમણે એક સમયની અંદર નીતિશ યાદવ ઉપર, લાલુ યાદવ ઉપર, સમાજવાદી પાર્ટીના નેતાઓ પર બધા ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ કરેલો છે। અન્ના હજારેના આંદોલનમાંથી અરાજકતાવાદી પાર્ટીનો જન્મ થયો છે અને અત્યારે એ ભ્રષ્ટાચારની સૌથી મોટી નદી છે જેના 3 જે મંત્રીઓ છે એ અત્યારે જેલના સળિયાની પાછળ અને જામીન નથી મળતા। જ્યારે જામીન પણ ન મળે એટલે તમે સમજી શકો છો કે ક્રાઇમ કયા રેટનો હશે। એટલે જનતા જનાર્દન શાણી અને સમજુ છે, એમને ખબર છે કે આ જે લોકો બોલી રહ્યા છે એ લોકો કશું જ કરવાના નથી, એ પોતાના જે ખિસ્સા છે એ ભરવા માટે આવ્યા છે।